હજુ સરહદ પર યુદ્ધનો તણાવ ચાલુ છે. હજી પાકિસ્તાન ડ્રોનથી હુમલા કરે છે. ત્યાં આપણે ગુજરાતમાં જુઓ, વડોદરાના એક કોર્પોરેટરે કહ્યું કે 240 સીટોમાં આટલું જ યુદ્ધ થાય. વધારે યુદ્ધ જોઈતું હોય તો 400 સીટ આપવી પડે. આ કેટલું યોગ્ય? અને આજે આખા દેશમાંથી વિરોધ પક્ષ હોય કે મુસ્લિમ સમાજ હોય કે દરેક પક્ષોએ મોદી સાહેબને સમર્થન આપેલું છે કે તમને યોગ્ય લાગે તે કરો, અમે તમારી સાથે જ છીએ. છતાં પણ આ કોર્પોરેટરને 400 સીટ જોઈએ છે. અત્યારે 500 સીટ કરતાં પણ વધારે સમર્થન મળેલું છે. તો શું આ કોર્પોરેટર ભાજપના ચૂંટણી પ્રચાર માટે આ કરે છે? આ કેટલી વાહિયાત વાત કરી. આ કોર્પોરેટર દરજાની વ્યક્તિ આવી વાત કરી શકે? શું આ ચૂંટણી માટે જ યુદ્ધ થાય છે? આપણે ચૂંટણી માટે જ પાકિસ્તાન સાથે યુદ્ધ કરીએ છીએ કે તમારું ધ્યાન ફક્ત ચૂંટણીમાં જ છે? જરા વિચારો. અને ગુજરાતીઓ પણ આ કોર્પોરેટર સામું જુઓ કે તેઓ શું બોલી રહ્યા છે. ફક્ત ચૂંટણી માટે જ આ બધું બોલી રહ્યા છે. અને આના પરથી એવું લાગે છે કે સિટીમાં કોર્પોરેટરો ચૂંટણી પ્રચાર વખતે આવું જ કહેતા હશે કદાચ, કે અમને મત આપો નહીંતર તમારા વિસ્તારમાં સુધારો નહીં થાય, કાંઈ કામ નહીં થાય. આવું કદાચ ધમકી આપતા હશે. જય માતાજી.